જામનગરમાં ખાદ્ય પદાર્થને લઈ ફૂડ વિભાગ એક્શનમાં આવ્યા છે। પ્રિન્ટેડ કાગળો અથવા કાગળોની પ્લેટમાં ઉગતા ખોરાકને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। જામનગરમાં ખાદ્ય પદાર્થને લઈ ફૂડ વિભાગ એક્શનમાં આવતા ન્યૂઝ પ્રિન્ટમાં ખાદ્ય પદાર્થ પેક કરીને આપતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। જે પણ વેપારીઓ પસ્તી પ્રિન્ટેડ કાગળની પ્લેટનો ઉપયોગ કરે છે તે વેપારીઓ પાસેથી આ પસ્તીનો જથ્થો કબજે કરી તેનો નાશ કરવામાં આવ્યો છે। જામનગરના વર્ધન ચોક સેન્ટ્રલ બેંક વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। શ્રી મોદી સાહેબની સૂચનાથી જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોજ સવાર અને સાંજ ગાંઠિયા અને અન્ય ગરમ ફરસાણ વેચાણ કરતા વિક્રેતાઓ અને રેકડી ધારકોને આજરોજ સવારના રૂટીન ચેકિંગમાં નીકળતા જે કોઈ લોકો પેપરની પ્રિન્ટેડ પસ્તી વાપરે છે એવી લગભગ 50થી 55 કિલો જેટલી પસ્તી નાશ કરાવી અને 8-10 પેઢીને આ અંગે સચેત કર્યા છે કે પેપરની પસ્તી આ કામમાં ન વાપરતા પ્લેન પસ્તી અથવા તો પ્લેન ડીશ જે વ્હાઇટ કલરની હોય એવી વાપરવા તેમજ હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવા અને સાફ સફાઈ રાખવા જરૂરી સૂચનાઓ રૂબરૂ સ્થળ પર આપવામાં આવેલ હતી। ફૂડ સેફ્ટી હેઠળ અત્યારે એને એક તાકીદ કરવામાં આવેલ છે કે જો હવે પછી પસ્તી વાપરવામાં આવશે તો આગળની FSSAI મુજબની કાર્યવાહી કરવામાં આવશે। બીજી તરફ બનાસકાંઠાના ડીસા GIDCમાં ફૂડ વિભાગના દરોડા પાડ્યા હતા। નૌકાર ડેરી પ્રોડક્ટ્સમાંથી 4037 કિલો શંકાસ્પદ ઘી સીઝ કરવામાં આવ્યું હતું। બ્રાન્ડેડ ઘીના નામે વેચાણ કરવામાં આવતું હોવાનું નામ સામે આવ્યું હતું। 17.50 લાખની કિંમતનો ગાયના શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો। ગાયના ઘીના 11 શંકાસ્પદ નમૂના પરીક્ષણ માટે લેબમાં મોકલ્યા હતા। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।